આવા તો છે ને કુટુંબ ની અંદર આવા તો ન હોય ને તો સારું. એટલે બોલો કાલ ભૂરી આવી રે બાઈ જા મારા દીકરા. ભગવો ભગવો ઝડપટે સેડો ને એટલી વાર છે. હજી તને સંભાળું છું કાકા શું હાલી નીકળ્યા છો કાકા. હવે કઈક માણાના પેટનું થવાય. હવે હું તમને ઈ જ કહેવા આવ્યો છું ભૂરા કાકા, મારા કાકીને તમે સમજાવી દેજો. તારી કાકીને કાંઈ કહેવાનું થતું નથી. એક શબ્દ તાર કાકી નથી કહેવાનું થતો. કાકા હવે આખું ઉભર તાર લગ્ન થઈને કેટલા વર્ષ થયા? મારા લગ્ન ને 10 વર્ષ થયા કાકા. 10 વર્ષ થયા ને? હજી તારો ઢેફો 8 વર્ષ છે. કાકા અમારા લગ્ન ને 60 વર્ષ થયા. કોઈ દી એક શબ્દ નથી બોલી ગામમાં ક્યાંય. કાકા આવે કોઈ દી ફરિયાદ ન હોય. તમે મારા કાકી જેમ આવે એમ લંગરાવો છો ને પાછા મોટી કરો છો. મને લંગરાવી લે છે એનું નથી કેતો, મારું નથી કેતો હું. મને ભલે લંગરાવી લે, હું મારું નથી કેતો. ભગી વહુ ને એના સામે એક શબ્દ બોલાતો જ નથી. પેલા બોલાવાનું થતું જ નથી. ઊંડાઈ નથી લાગતા કાકા. બાયડીના લુગડા ફૂકો છો ને પાછા ડાયા થાવ છો. એ હું ભલે મારી બાયડીને લુગડા હુકવતો હોય ને જે કરતો હોય, તું છે ને ભગી વહુ ને કહી દેજે, સમજાવી દેજે તાર કાકી સામે હું ન કરે. એક શબ્દ બોલવા નથી થતો. કાકા અત્યાર સુધી અમે કોઈ દી એના સામે એક શબ્દ નથી બોલ્યા ઘરમાં. અને તમે ભલામણ અહીંયા ઘઉં ચોખા લેવા જાવ છો, અહીંયા કાણે મંડાઈ ગયા હોય. કાકા અહીંયા આપડી આબરૂ ન કે કુટુંબના બાઈજા. કાકા ભગી વહુ ને નહોતી બાઈજી કાકા, ભગી નહોતી બાઈજી. મારા કાકીએ બાજવાનું ચાલુ કર્યું હતું. તમે પૂછો મારા કાકીને. તારી ભૂરી કાકી કેટલી હતી મીઠાની થેલી હાટો થઈને બાઈજા. કાકા મફત આવે છે મીઠાની થેલીઓ. ઘઉં ચોખા લેવા જાય ઘઉં ચોખા મફત દે છે. અને હારે મીઠાની થેલી રૂપિયાની મફત દે છે. તો કાકા મીઠાની થેલી હાટો થઈને બજાય અહીંયા. શું હવે હાલી નીકળે કાકા? આ તો તાર કાકી હતી, જો હું હોય ને તો એની મીઠું તાર ભગી વહુ ની માથે રેડ દે બધું. લે મારા કાકીનું ઉપરાણું લ્યો માં કાકા, તમે બાજકણા છો બે માણા. આમ કોથળી તોડીને ભગી વહુ ની માથે નાખે બધું મીઠું. કાકા પાવર હમાતો નથી પાછો તમારો. કોણ પાવર કોણ કરે છે કાકા? અમે પાવર નથી કરતા. તમે પાવર કરો છો કાકા. 2 મહિના સરપંચ માં રહી ગયા એમાં તો વેત તો અધર હાલો તમે કાકા. પણ તને એટલી ખબર ન પડે કાકા? અહીંયા ઘઉં ચોખા લેવા ગયા હોય અહીંયા કાણે ડાયું ન થવાય. કાકા કોક આપડી વાતું લઈ જાય. ભગી વહુ ને એક મીઠાની થેલી હાટું થઈને બજાય. મારા કાકી ગઈઢા થયા, એને ખબર ન પડે માણા વસાડ નો બજાય. ભગી નો વાંક જ નથી કાઈ. પણ તાર કાકીએ તમારા ભાગની મીઠાની, અમારા ભાગની મીઠાની થેલી તો આવી ગઈ હતી બરાબર. તમારા ભાગની મીઠાની થેલી તાર કાકીએ માગી તો શું થઈ ગયું એમ દઈ દેવાય તરત. એ મીઠાની થેલી સરકાર અમને મફત આપે છે, અમે તમને શેના દઈ દઈ? લ્યો કે સરકાર અમને દે તમને થોડું મીઠું દે. કાકા મીઠા હાટું થઈને બજાય. તારા ધંધા છે ને કાકા. કહી દેજે ભગી વહુ ને હવે એક શબ્દ ઉકારો ન કરે. અમે કોઈ દી ભૂરી સામું નથી બોલ્યા કાકા. એ તમે બાયડીના ગોલા છો, ગોલાપા કરો છો ને એટલે તમે સામે ન બોલો કાકા. અમને લંગરાવી લે છે માણા વસારે. તમારો બધા વારો કાઢ નાખ્યો. તમે હાલી જ નીકળ્યા બધા. રાયકણ મેળીમાં બાયડીના લુગડા હુકો છો ને પાછા ડાયા થાવ છો. અમે ભલે બાયડીના લુગડા હુકવતા હોય, તું સાનમુનો હાલતો થાય. આવવાનો તૂટો નથી પણ હવે લ્યો ભલો મીઠાની થેલી હાટું થઈને બાઈ જાય. ખોટો બાયુનો પાવર લઈને નહીં ફરવાનું કાકા. હોશિયારી કરવાની જ નહીં ખોટી અમાર સામે. એટલે હજી નથી ગયો ભગા તું? જા ને બાપા કાકા હવે કોક કામ કરતો ને કરવા દયો ને. જા હવે નીકળ હાલતો. લ્યો લુગડા હુકવી છે ને દેખાતું નથી કે બાયડીના લુગડા હુકવે છે. બાયડી ન હુકવી શું કઈ ગઈઢાને હુકવી લુગડા અમે ઘરમાં હોય એને હુકવવાના હોય. અમારા ઘરમાં બાયું છે, બાયું ના હુકવી. મારી કાકીનું ઉપરાણું લ્યોમાં ખોટું. હું સમાધાન હાટો આવ્યો તો કાકા, વાજવા નતો આવ્યો. આ કાંઈ વાંધો ના. જા હવે તું જા હવે સમાધાન કરી નાખશું. ભગી વહુ વાયરે ને ગાયલાનો તૂટો નથી. આવા ગામમાં છે કેટલાક છે કઈ ખબર નથી પડતી. આવવાની તો હવાય જ નહીં કોઈ દી. આ કાકો છે કોણ છે ખબર નથી પડતી.